ભારે વરસાદ ખાબક્યા બાદ રાજકોટના ધોરાજીમાં અનેક રસ્તાઓ પર ધોવાણ થયું। ત્યારે શહેરના રસ્તાઓની સાથે મુખ્ય સ્ટેટ હાઈવેના રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં છે। બસ સ્ટેન્ડ રોડ, પોસ્ટ ઓફિસ રોડ, જમનાવડ રોડ, ઉપલેટા રોડ અને જૂનાગઢ રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, કેટલાક રોડ પરથી તો ડામર જ જોવા નથી મળતો। સ્થાનિકોનો આરોપ છે કે દર વર્ષે ચોમાસાની સિઝનમાં આવી સ્થિતિ જોવા મળે છે અને લાખો રૂપિયાના ખર્ચે બનાવાતા રોડ ધોવાઈ જાય છે। તો શું કોઈની મિલીભગતથી રોડની કામગીરી કરવામાં આવે છે? દર વર્ષે જનતાના ટેક્સના કરોડો રૂપિયા આવા રસ્તાના સમારકામમાં જ ખર્ચી દેવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ધોરાજીમાં પ્રવેશવાના તમામ મુખ્ય રસ્તાઓ છે તે અતિ બિસ્માર હાલતમાં હોય છે। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ ધોરાજીમાં પ્રવેશ જે ઉપલેટાથી ધોરાજી તરફ આવવાનો અને જૂનાગઢ તરફ જવા જૂનાગઢ જેતપુર તરફ જવાનો આ મુખ્ય રસ્તો છે। આ મુખ્ય રસ્તા ઉપર છે તે ઠેર ઠેર છે તે ગાબડા પડવાને કારણે છે તે વાહન ચાલકોને છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે કહી શકાય કે જે રીતે ધોરાજીના જે તમામ મુખ્ય રસ્તાઓ હોય, જૂનાગઢ રોડ હોય, જમનાવડ રોડ હોય, કે પોસ્ટ ઓફિસ રોડ હોય કે જેતપુર તરફ જવાનો રસ્તો હોય, તે તમામ રસ્તાઓ ઉપર છે તે આ જ પ્રકારના છે તે ખાડાઓ જોવાને કારણે અહીંયા અનેક વાહન ચાલકોની જે એક્સલો પણ ભાંગી ગઈ છે અને વાહન ચાલકોના છે તે અહીંયા છે તે અકસ્માતો પણ સર્જાય છે। છતાં પણ તંત્ર દ્વારા છે તે કોઈ પ્રકારની કાર્યવાહી કરતા ન હોવાને કારણે અહીં વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અહીંના જે વાહન ચાલકોની માંગ છે તે આ રસ્તા રોડ રસ્તા છે તે નવો ન બનાવી આપે તો કાંઈ નહીં, પરંતુ રિપેરિંગ કરી આપે, જેથી કરીને અમારા વાહન ચાલકોને અમને છે તે કોઈ પ્રકારની નુકસાની ન જાય। નિલેશ, મારું એબીપી અસ્મિતા, ધોરાજી। અહીંથી ધોરાજીથી નીકળતા ધોરાજી ગામને બારોબાર નીકળતા જૂનો હાઈવે ઉપર એવા રસ્તા ને એવું પોઝિશન છે કે આની અંદર વાહન કાંઈ હાલે એવું પોઝિશન નથી। ટ્રકનો મેન ઉદ્યોગ ધોરાજીનો અહીંયા છે। અહીંયા આવવા જવા માટે તો ગાડીવાળાને એવી તકલીફ કે આમાં હાલવું કેમ, આમાં રસ્તા જેવું નામ જ નથી। અને લોકલ ગાડી અહીંયા આવતી હોય તો લોકલ ભાડાનો એ હિસાબ કરો તો એવડો વેરંટેજ આની અંદર આવે છે ગાડીની। અમુક ગાડી તો એવી કમાઈનું ભાંગી જાય એવું પોઝિશન છે, ગાડીવાળો અહીંયા આવવા રાજી નથી। આમાં સાહેબ ગાડી હાલતી જ નથી। આવો રસ્તો તો આ વર્ષો થયા છે પણ એ સારો થયો જ નથી। આવો લગભગ 10 વર્ષ થયા નહીં, પણ રોડ કોઈ દી સારો થતો ને અહીંથી કટકા તો આવો નવો રહે છે। ખાડા થોડાક બોરી જાય, જીસીબી વાળા હાકી ગયા જરીક અને પાછા ખાડા એવા ને એવા થઈ ગયા છે। ધોરાજી અંડરમાં અમે રહી છીએ અને રોજ આ રસ્તેથી નીકળવાનું થાય છે, તો આવા બિસ્માર રસ્તાના હિસાબે ગાડીઓ ટાઈમસર નીકળી નથી શકતી, ગાડીઓના વેરેન્ટેજ આવે છે અને અવારનવાર આવા રસ્તાના હિસાબે અમે નાના વાહન લઈને નીકળી ત્યારે પડવાનો પણ બીક લાગે છે। તો જે તે તંત્રના અંડરમાં આ રસ્તા આવતા હોય તેઓને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક આ રોડ રસ્તાઓ રિપેર કરી